મહાશિવરાત્રિના બધાને જય મહાદેવ મારા તરફથી. સવારમાં ચાલો બધા મારી સાથે નાસ્તો કરવા. આપણે એક પાટકો ભરીને ચા દૂધ પી લીધું છે. આપણે શિવરાત્રિ તો નથી રહેવાની, પણ બધાની હાર આપણું બાકી જાય. પછી થઈ ગયા મસ્ત મજાના તૈયાર ને આપણે બપોરે પહોંચી ગયા મંદિરે આરતી કરવા. તો રસ્તામાં પાડી આવી, મેં કીધું લાય ઘડીક એને વાલ કરો. એ પાડીને વાલ કરતી તો આ પાડી હામું નામું જરી મને તો વાલ કરો. મેં કીધું તમને નથી કરવું જા. પછી બપોરે આપણે મસ્ત મજાની આરતીમાં પહોંચી ગયા. આરતી બપોરે 12 વાગે તે ચાલુ થઈ ગઈ હતી. અમારા ભોળાનાથનું મંદિર આમ જો કેટલું સરસ છે, તમે બધા આવતા દર્શન કરી લેજો. જો કેટલું બધા આદમીને આવ્યા છે. તમે બધા મારી સાથે દર્શન કરી લો ભોળાનાથના. પછી આમ છે બપોરે મસ્ત મજાનું મારા મમ્મીએ છે ને ફરાળ બનાવી નાખ્યું હતું. પછી અમારા પૈબાના લગ્ન છે તો તમને બધાને ખબર જ છે, એટલે ઢોલી દાદા છે ને રોજ ઢોલ વગાડવા આવે ને અમને મોજ પડી જાય. બધાય ડિસ્કો કરવા મળ્યો. ત્યાં તો મારા પપ્પા ગાડી લઈને જતા હતા દૂધ લેવા, તો કે ચાલો તમે બે ભાઈ બેન બેસી જાઓ, આપણે તમને બેને લઈને જવાનું છે દૂધ લેવા. પછી અમે બે દૂધ લઈ આવ્યા અને આ બાજુ તો મારી બેસ્ટ ફ્રેન્ડ આવી ગઈ હતી દૂરવા. એને લઈને આપણે પહોંચી ગયા મંદિરે પાછા સાંજની આરતીમાં. આમ જે મસ્ત મજાની દીપમાળાથી દીપમાળાનું દર્શન કરી લીધા આપણે, અને સાંજની આરતીનો લાવ લઈ લીધો અને આપણે જે કરી લીધું. પછી સાંજે હું અને મારી બેસ્ટ ફ્રેન્ડ મારા મંત્રભાઈ યારે રમવા આવી ગયા. અને તમને મારો વિડીયો જોવો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. આમ જો ઘડીક તો અમે દોડવાનું રેમાં અને પછી ઘડીક તો ટમેટું રેમાં. બહુ મજા આવી ગઈ રમવાની.